નમસ્કાર મિત્રો, એનડી ટ્રેડરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 31 ડિસેમ્બર 2024, એટલે કે આ વર્ષનો અંતિમ દિવસ, આ વર્ષનો છેલ્લો દિવસ, આ વર્ષનો લાસ્ટ ડે. આમ તો ડિસેમ્બર મંથમાં જે છે આપણે વધારે પડતા ટ્રેડ લેવાની તક મળી નથી, વધારે પડતા આપણે ટ્રેડ જે છે લઈ શક્યા નથી. પરંતુ આ વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે આપણે એક ટ્રેડ લીધો હતો, જે ટ્રેડમાં આપણી પોઝિશન અત્યારે જોઈએ તો જેમાં આપણે જે છે 4380નો પ્રોફિટ બતાવી રહ્યા છે. આ ટ્રેડ આપણે જે છે નિફ્ટીનો 2 જાન્યુઆરીનો 23,800નો પુટ ઓપ્શનનું સિલેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં જે છે આપણે 150 ક્વોન્ટિટી હતી, 225 જે છે બાઇંગ પ્રાઇસ હતી, 254 જે છે સેલિંગ પ્રાઇસ હતી, જેમાં આપણે 4,380 રૂપિયાનો પ્રોફિટ થાય છે. હવે ક્વોન્ટિટીની વાત કરીએ તો 150 શેર આજે આપણે ખરીદ્યા હતા અને એક શેરની કિંમત જે છે 225 હતી. એટલે કે એક શેરની કિંમત 225, તો 150 શેરે કેટલા, કે 225 ગુણ્યા 150 કરો તો તમને ખ્યાલ આવી શકે, આપ જાણી શકો છો કે આજે આપણે જે છે એ કેટલા પૈસાનું રોકાણ કર્યું, કેટલા કેપિટલનું રોકાણ કર્યું, જેના કારણે આજે આપણને જે છે 4,380 રૂપિયાનો પ્રોફિટ થાય છે. આજે તારીખ 31 ડિસેમ્બરમાં માત્ર ને માત્ર આપણે એક ટ્રેડ લીધો હતો કે જે 23,800 પુટ ઓપ્શન, જેની આપણે અત્યારે ચર્ચા કરીએ અને આજના આપણે પ્રોફિટની પણ ચર્ચા કરીએ. હવે આ ટ્રેડ લેવા પાછળનું રીઝન શું છે, શા માટે આપણે ટ્રેડ લીધો, એની વધારે પડતી ક્લિયરિટી જે છે આપણે ચાર્ટ પર આવવાથી જ અંદાજ આવી શકે. સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલના માર્કેટમાં એક મેજર સેલ ઓફ આવ્યો હતો. કેવો પેનિક સેલિંગ આવ્યું હતું, એક મેજર સેલ ઓફ આવ્યો હતો. હવે આ સેલ ઓફ પછી માર્કેટ કેવી રીતે બિહેવ કરી શકે, મેજર સેલ ઓફ પછી આપણે કઈ રીતે ટ્રેડ લઈ શકીએ, એ માટે આપણે એક નાનકડી એવી રેન્જ ડ્રો કરીને એક થિયરી સમજીએ, જેના કારણે આપ સૌને વધારે ક્લિયરિટી આવે કે જ્યારે માર્કેટમાં મેજર સેલ ઓફ આવે ત્યારે માર્કેટમાં આપણે કઈ રીતે ટ્રેડ લઈ શકીએ. સૌથી પહેલાં વાત કરીએ એક રેન્જની, તો જ્યારે માર્કેટમાં એક મેજર સેલ ઓફ આવ્યો હોય, માર્કેટ જે છે વીકલી લોની નજીક હોય, ત્યારે માર્કેટમાં નેક્સ્ટ ડે આપણે કઈ રીતે ટ્રેડ લઈ શકીએ. તો માર્કેટ નેક્સ્ટ ડે જે છે એ 3 રીતે ઓપન થઈ શકે. કોઈ પણ દિવસે માર્કેટ જે છે 3 રીતે ઓપન થઈ શકે. પહેલી રીત કેપ અપ ઓપન થાય, બીજી રીત કેપ ડાઉન ઓપન થાય, અથવા તો ફ્લેટ ઓપન થાય. પરંતુ જ્યારે માર્કેટમાં મેજર સેલ ઓફ આવ્યો હોય ત્યારે માર્કેટ ગેપ અપ ઓપન થાય, ત્યારે આપણે કઈ રીતે ટ્રેડ લઈ શકીએ. જ્યારે માર્કેટમાં મેજર સેલ ઓફ આવ્યો હોય, જ્યારે માર્કેટમાં પેનિક સેલિંગ આવ્યું હોય, ત્યારે માર્કેટમાં ગેપ ડાઉન ઓપનિંગ થાય, તો ત્યારે આપણે કઈ રીતે ટ્રેડ લઈ શકીએ. જ્યારે માર્કેટમાં મેજર સેલ ઓફ કે પેનિક સેલિંગ આવ્યું હોય, ત્યારે માર્કેટ જે છે ફ્લેટ ઓપન થાય, ત્યારે આપણે કઈ રીતે ટ્રેડ લઈ શકીએ. સૌથી પહેલાં વાત કરીએ ગેપ અપની. માર્કેટમાં જે છે એક મેજર સેલ ઓફ આવ્યો છે, પેનિક સેલિંગ આવ્યું છે અને માર્કેટ ગેપ અપ ઓપન થાય. તો પહેલી વાત, માર્કેટ જે છે ગઈકાલના લોની ઉપર ઓપન થાય તો એને ગેપ અપ ઓપન કહેવાય. હવે માર્કેટ જે છે ગઈકાલે આટલું પેનિક અને આટલું મેજર સેલ ઓફ આવ્યું હોય અને ગેપ અપ ઓપન થાય, કન્ટિન્યુ માર્કેટ જે છે સંપૂર્ણ સેલ ઓફનું રિકવર કરી શકે એની સંભાવના, પ્રોબેબિલિટી ખૂબ જ ઓછી છે. બીજી વાત, જ્યારે માર્કેટમાં મેજર સેલ ઓફ આવ્યું હોય, પેનિક સેલિંગ આવ્યું હોય, માર્કેટ જે છે ગેપ ડાઉન ઓપન થાય, ગઈકાલના લોની નીચે ઓપન થાય અને છતાં માર્કેટ જે છે લોઅર સાઇડ જે છે પ્રોડ્યુસ કરતું હોય, લોઅર સાઇડ જે છે માર્કેટ જતું હોય અને સેલિંગ સ્વિંગ લગાડતું હોય, તો માર્કેટ જે છે આટલા સેલ ઓફ પછી પણ સંપૂર્ણ કન્ટિન્યુઅસલી સેલ ઓફ થાય એની સંભાવના ખૂબ જ ઓછી છે. હવે ચર્ચા એ કરવાની છે કે જ્યારે માર્કેટ ગેપ અપ ઓપન થાય અને ગેપ ડાઉન ઓપન થાય, ત્યારે આપણે કઈ રીતે ટ્રેડ લઈ શકીએ. જ્યારે માર્કેટ ગેપ અપ ઓપન થાય ત્યારે માર્કેટ બાઇંગ સ્વિંગ લગાડે તો એક રિટ્રેસમેન્ટ પછી કન્ટિન્યુ માર્કેટ જે છે સેલ ઓફ થવાની સંભાવના ખૂબ જ વધી જાય. બીજી વાત, જ્યારે માર્કેટમાં પેનિક સેલિંગ આવેલું હોય, માર્કેટમાં જે છે ખૂબ જ વધારે પડતું સેલ ઓફ થયું હોય અને પછી માર્કેટ ગેપ ડાઉન ખુલે છતાં માર્કેટ જે છે સેલિંગ સ્વિંગ લગાડે છે, ત્યારે માર્કેટ કન્ટિન્યુઅસલી સિંગલ વેમાં માર્કેટ ડાઉન સાઇડ જવાની સંભાવના ખૂબ જ ઓછી થાય. એ સમયે આપણે એક માર્કેટમાં મજબૂત સપોર્ટ બને તો આપણે એક બાઇંગ સાઇડ ટ્રેડ લઈ શકીએ છીએ, ટ્રેડ પ્લેસ કરી શકીએ છીએ. અને જ્યારે માર્કેટ ફ્લેટ ખુલે છે ત્યારે માર્કેટ જે સાઇડ હાયર સાઇડ વધારે પડતું ટેસ્ટિંગ કરે તો હાયર સાઇડનો આપણે ટ્રેડ લઈ શકીએ છીએ અને લોઅર સાઇડ વધારે પડતું ટેસ્ટિંગ કરે તો આપણે લોઅર સાઇડનો ટ્રેડ લઈ શકીએ છીએ. હવે આજના ટ્રેડની વાત કરીએ કે આજના ટ્રેડમાં આપણે કઈ રીતે ટ્રેડ લીધો. રિમૂવિંગ ડ્રોઈંગ. હવે આજે માર્કેટ શું થાય છે કે માર્કેટ જે છે એ મેજર સેલો પછી ગેપ ડાઉન ઓપન થાય છે. શું થાય છે માર્કેટમાં જે છે મેજર સેલ ઓફ પછી ગેપ ડાઉન ઓપન થઈને માર્કેટ જે છે એ બાઇંગ સ્વિંગ લગાડે છે. હવે માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈને બાઇંગ સ્વિંગ લગાડે છે
તો આટલા લોઅર સાઈડ ઉપર માર્કેટ હોય, વીકલી લો પર હોય, માર્કેટ જે છે ગઈકાલે નેગેટિવ ક્લોઝ થયું હોય, તો પ્રથમ બાઇંગ સ્વિંગમાં માર્કેટ જે છે સંપૂર્ણ રિકવર કરી શકે એની સંભાવના ખૂબ જ ઓછી છે. બસ આ જ લોજિકથી આપણે જે છે એ માર્કેટમાં એક પુટ સાઇડ ટ્રેડ લેવામાં આવ્યો હતો, જેમાં જે છે આપણને એક નાનકડી એવી પ્રોફિટ થાય છે, જે આપ જોઈ શકો છો 4,380 રૂપિયાનો. થેન્ક યુ.